આણંદ ખાતે રેલવે પોલીસ માટે નિર્માણ પામેલ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાથરિયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલવે પોલીસના કર્મચારીઓ માટે અંદાજે ₹6 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાસભર રેલવે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના 40 પોલીસ આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ તકતીનું અનાવરણ કરી આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કર્મચારીઓને ફાળવવામાં આવેલ આવાસો પૈકી 10 કર્મચારીઓને પ્રતિક રૂપે મંચ પરથી મકાનની ચાવી અર્પણ કરી હતી. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ગુજરાત રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક સરોજ કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, ધારાસભ્ય સર્વ તેમજ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, અગ્રણી રાજેશભાઈ પટેલ, રેલવે પોલીસ, ગુજરાત પોલીસના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્રાઇમ ચીફ અલ્પાબેન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ.